નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ શેઠ અને નોકરની સત્ય ઘટના. અમદાવાદમાં વેપાર ધંધાવાળા વિસ્તારની સ્ટેટ બેંક, એમાં અરુણ ત્રિવેદી કામ કરે. બેંકમાં 10:30 પછી વેપારીઓના મુનિમો ભરણું કરવા આવે. રોજનું કામ રહ્યું એટલે આમે એકબીજાને ઓળખતા થઈ જાય. રામશંકર બ્રાહ્મણ નામે એક મુનિમ રોજ બેંકના વ્યવહારો પતાવવા આવે. સ્વભાવે સાવ ઓછા બોલા, એ ભલાને એમનું કામ ભલું. રોજ અરુણભાઈ સાથે માત્ર સ્માઇલનો વ્યવહાર થાય. એક દિવસ રામશંકરે અરુણ ત્રિવેદીને કહ્યું, સાહેબ, 2 મિનિટ સમય હોય તો એક વાત કરવી છે. બહાર વેઇટિંગ લાઉન્જમાં એક સોફા પર બેઠા. સાહેબ, તમે ચકલાને ચણ નાખો છો? ના સાહેબ, હું વર્ષોથી ચણ નાખું છું. કોઈ ફાયદો નહોતો દેખાતો, પણ ટેવ પડી ગઈ હતી. એમ જ કહો ને કે ચણ નાખવાનું વ્યસન જ પડી ગયેલું. પણ એ મૂંગા જીવોએ તો મને ન્યાલ કરી દીધો, સમજ્યો નહીં. પછી તો રામશંકર યાને રામભાઈએ આપવીતી કહી. 2 મિનિટને બદલે કલાક થઈ ગયો. રામશંકર એટલે કે રામભાઈ 30 વર્ષથી માધુપુરાની એક પેઢીમાં નોકરી કરે. પગાર તો કેટલો હોય. કુટુંબમાં હુંતી અને એમનો એકમાત્ર દીકરો નારાયણપુરમાં એક જૂની સોસાયટીમાં એક મકાનમાં રૂમ રસોડામાં ભાડે રહે. મૂળે બ્રાહ્મણ, જીવ એટલે સંતોષી દીકરો, પણ એવો જ સીધો સાદો. ભણવામાં હોશિયાર, એમાંય 12મા ધોરણમાં ભાઈએ સાયન્સ રાખ્યું. ટ્યુશનનું ગજું તો હતું નહીં. વિદ્યાનગર સ્કૂલમાં ભણે, ત્યાંય કપાસી સાહેબે એની ફી માફ કરેલી. આટલી મર્યાદા છતાં 12મામાં એ સારા ટકા લાવ્યો. પણ એ એવી બોર્ડ પર કે બધે વેઇટિંગ લિસ્ટમાં જ હોય. અનામત પણ બધે નડી. દીકરો નિરાશ થયો. એને આઈટીમાં એડમિશન જોઈતું હતું. એમાંય એક દિવસ દીકરા મનને ભડાકો કર્યો કે એણે બેંગ્લોરમાં MTTE સંસ્થામાં અરજી કરેલી. એમાં પ્રવેશ મળી જશે. દેશમાં ટોચની શૈક્ષણિક સંસ્થામાં એની ગણના થાય. સમાચાર તો સારા હતા, પણ રામશંકર માટે ચાદર કરતા પગ લાંબા હતા. તોય એમણે દીકરાને નકારો ન કર્યો. બાપ દીકરાએ બેંગ્લોર જવાનું નક્કી થયું. કરુણતા તો એ હતી કે ફીને ઠેકાણે 2 જણના બેંગ્લોર જવા આવવાનો ખર્ચનો જ પ્રશ્ન હતો. રામભાઈએ પોતાના શેઠ પાસેથી ઉપાડ લીધો. જવા આવવાનું રેલવે રિઝર્વેશન કરાવ્યું. રામભાઈને હતું કે જે થશે એ જોયું જશે. તોય ખાંડણિયામાં માથું મૂકી જ દીધું છે. વાળો ઘાટ હતો. નિશ્ચિત દિવસે બાપ દીકરો બેંગ્લોર MTTE પહોંચ્યા. ઓફિસમાં પહોંચ્યા ત્યાં મને એક ફોર્મ ભરવાનું આપ્યું. એક બ્રોશર પણ આપ્યું. રામભાઈએ એક ટર્મની ફી અને હોસ્ટેલની ફી વાંચી એમના તો મોતિયા મરી ગયા. કાઉન્ટર પર બેઠેલો કલાક બાપ દીકરાની મૂંઝવણ જાણે પામી ગયો હતો. કલાકે મનને બોલાવ્યો. જેન્ટલમેન, એની પ્રોબ્લેમ સર, વી વિલ મેનેજ. લાસ્ટ ડેટ ઓફ પેમેન્ટ ટુમોરો. મનને ચક્કર જેવી આવી ગયું. એ બાપની પાસે જઈને બેઠો. રામભાઈ સમજી ગયા. એમણે મનના ખંભે હાથ મૂક્યો. મનન રડી પડ્યો. રામભાઈની મજબૂરી હતી. દીકરાની પીઠ પસવારવા જેટલી હિંમત નહોતી. કલાક ઊભો થઈ
પાણી લઈને આવ્યો. મનનને આપ્યું. ભાષાનું બંધન હતું. એણે રામભાઈને કંડમાં કેક કહ્યું. રામભાઈ સમજી ગયા. એમણે જવાબ આપ્યો. નો મની કલાક મન પાસે બેઠો. એની સાથે થોડી વાત કરી. મનન થોડો સ્વસ્થ થયો. એણે રામભાઈને કહ્યું કે આ ભાઈ સાંજ સુધી રોકાવાનું કહે છે. એ આપણને એક જગ્યાએ લઈ જશે. પછી આપણા નસીબ. આમે ટિકિટ બીજા દિવસ સાંજની હતી. ગુજરાતી સમાજમાં ઉતરેલા પેલાએ મનનને લંચ માટે સારી અને સસ્તી જગ્યાનું સરનામું લખી આપ્યું. આમે બંને ભૂખ્યા થયેલા. જમીને સાંજ સુધી એક બગીચામાં બેઠા. 6 વાગ્યે બંને કોલેજમાં પેલા ક્લાર્કની સામે હાજર થઈ ગયા. 5 મિનિટમાં એ પરવારી તૈયાર થઈને બંનેના લઈ દરવાજે આવ્યો. ખાસું અંતર કાપી ઓટો એક મસમોટા બંગલાના દરવાજે ઊભી રહી. ભાડું થયેલું 240 રામભાઈએ ખિસ્સામાં હાથ નાખ્યો. પણ સાથે આવેલા કરલાકે પેલાને કન્નડ ભાષામાં ક્રેક કહ્યું. બધા બંગલામાં પ્રવેશ્યા. વૈભવ જોઈને અંજાઈ ન જવાયું. પણ ઉચ્ચે ઈચમાં રહેનારનું સંસ્કારીપણું થતું હતું. ત્રણેય અંદર મોટા ડ્રોઈંગ રૂમમાં બેઠા. પછી થોડી વારે એક જાજરમાન મહિલા બહાર આવી. બધાને અભિવાદન કરી એ સામે બેઠી. પરાણે પ્રણામ થઈ જાય એવું વ્યક્તિત્વ હતું. સાથે આવેલા કરલાકે બાપ દીકરાનો પરિચય આપ્યો. પછી તે મહિનાને ક્રેક કહ્યું. થોડી વાતચીત થઈ. રામભાઈ અને દીકરા માટે સમજની બહાર હતું કે શું વાત થઈ. થોડી વાત થઈ ત્યાં સુધીમાં ચા નાસ્તો આવી ગયેલો. કેક સૂચન આપી એ અંદર ગયા. થોડી વારમાં હાથમાં ચેકબુક લઈ પેલા સનારી બહાર આવ્યા. પેલા સાથે ક્રેક આ વાત થઈ અને ચેક લખ્યો અને કરલાકને આપ્યો. કલાકે મનનને ભાંગી તૂટી હિન્દીમાં કહ્યું કે 1 સેમેસ્ટરની ફી અને હોસ્ટેલ ફીની રકમ આવી ગઈ છે. મનન તો સીધો પેલી મહિલાને પગે પડ્યો. વાતાવરણમાં ઉપકાર અને કર્તવ્ય છવાઈ ગયા. બહાર પેલી રિક્ષા ઊભી જ હતી. એમાં ત્રણેય બેઠા. હવે મનનથી ન રહેવાયું એટલે પેલા કરલાકને પૂછી જ લીધું કે આ કોણ દેવી હતા અને એણે શા માટે આટલી તસદ્દી લીધી. જવાબ સાંભળી મનન તો સ્તબ્ધ થઈ ગયો. અને કદાચ તમે સ્તબ્ધ થઈ જશો. એ મહિલા હતા ક્રિકેટર અનિલ કુંબલેના માતૃશ્રી કરલાક. જાણે એટલે કોઈ જરૂરિયાતવાળો હોય તો જ જોડે રહી નિમિત્ત બનતો. દાન સુપાત્રે જતું. હજુય એક યક્ષ પ્રશ્ન હતો. બીજા સેમેસ્ટરનું શું પડશે? એવા દેવાસેવાળો બ્રાહ્મણનો સ્વભાવ. બીજા દિવસે પ્રવેશની વિધિ પતી ગઈ. ઘેર આવી મનન નવા સત્રે બેંગ્લોર ગયો. એના પત્ર નિયમિત આવતા. ક્યારેક ફોન પણ. એક દિવસ મનને ફોન પર કહ્યું સંસ્થામાં વાલી દિન છે, તમારે આવવું પડશે. હજી આગળ લીધેલો ઉપાડ પેઢીમાં પૂરો જમાઈ થયો નહોતો. નવો ઉપાડ મળે જ નહીં. શેઠે પણ 30 વર્ષની નોકરી ન જોઈ અને વેત ન હોય તો દીકરાને આટલું ભણાવાય જ નહીં નો ટોણો માર્યો. ભૂદેવ કડવો ઘૂંટડો ગળી ગયો. એક ભાઈબંધ પાસેથી ભાડાનો જોગ થઈ ગયો. પણ એ રાતે જ મનનનો ફોન આવ્યો અને રામશંકર સીધા જે ચોકમાં ચણ નાખતા હતા તે ચોકમાં પહોંચીને રડ્યા. આંસુ આનંદના હતા. રાત હતી એટલે
કોઈ દેવ ચકલા હાજર હતા નહીં. હજી રામશંકર રેલવેનું રિઝર્વેશન કરાવવા જતા ત્યાં પડોશમાંથી પક્કાની બૂમ સંભળાય, રામુ કાકા, આપનો ફોન હતો મનનનો. એણે બાપુજીને બેંગ્લોર આવવાની ના પાડી. એના વાલી તરીકે ખુદ અનિલ કુંબલે આવવાના હતા. કોણ જાણે કયા જન્મનો ઋણાનુબંધ હશે, નહીંતર ક્યાં કુંબલે ને ક્યાં મનન. રામશંકર ઠાકર, વાત એમ બની હતી કે કોલેજ ચાલુ થઈ ગઈ એ પછી એકવાર મનનને એ દેવદૂત અનિલ કુંબલેને મળવાનું મન થયું. ફોન કરી સમય લઈ એ પહોંચ્યો. એણે ધારેલું એ કરતાં સાવ જુદું જ વર્તન જોવા મળ્યું. મનન જાણે એના ઘેર આવ્યો હોય એવો અનુભવ થયો. આટલો મોટો ક્રિકેટર ખેલાડી, આટલો મહાન બોલર, નમ્ર અને રુજુ હશે એની કલ્પના સુદ્ધા નહોતી. અનિલે એની પૂરી વાત સાંભળી અને એ ભણતર પૂરું કરે ત્યાં સુધી એના ખર્ચ માટે ચિંતા ન કરવાનું કહ્યું. વાતમાં મનને પેરેન્ટ્સ ડેની વાત કરી. ડાયરી જોઈ અનિલ કુંબલેએ એના વાલી તરીકે હાજર રહેવાનું વચન આપ્યું. મનન ખુશ હતો. એનાથી ખુશી ન જીરવાય. એણે પ્રિન્સિપાલને કહી દીધું કે અનિલ કુંબલે એના વાલી તરીકે આવવાના છે. બસ કોલેજમાં આ વાત વાયરસની જેમ ફેલાઈ ગઈ. મનનનું માન વધી ગયું. મનન પણ જવાબદારીથી મહેનત કરવા માંડ્યો. કોઈએ એના પર મૂકેલ વિશ્વાસને યોગ્ય સાબિત કરવો હતો અને ફાઇનલમાં એ ડિસ્ટિંક્શન સાથે પાસ થયો. હવે અમદાવાદ પાછા જવાનું હતું. અનિલ સરને અને માને મળવા ગયો. આભાર માટે કોઈ શબ્દો નહોતા. એ કામ એની આંખોએ કર્યું. અનિલ કુંબલે પણ લાગણીશીલ છે એ પણ ભીંજાઈ ગયા. જીવનમાં અમીરીનું અભિમાન છોડીએ. વધારે નહીં તો આપણા નજીકના હિતેચ્છુઓનું ધ્યાન રાખવા પાછળ ખર્ચ કરીએ. લાખો રૂપિયાનો ખર્ચ લગ્ન પ્રસંગ તેમજ દેખાડો કરવા પાછળ ખર્ચ કરવાને બદલે આવા નેક કાર્યોમાં એનો ઉપયોગ કરીએ એ જ સાચી અમીરી છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. તમારો ખૂબ ખૂબ આભાર.